અમદાવાદમાં ઉસ્માનપુરામાં ગટરમાં પડતા યુવાનનું મોત થયું છે। અંડરપાસ નજીક ચાલી રહેતી ડ્રેનેજની કામગીરી કોર્પોરેશનની રિહેબિલિટેશનની કામગીરી દરમિયાન આ ઘટના બની છે। એક યુવાન ગટરમાં પડી ગયો, તેનું મોત થયું છે। ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો। ઉસ્માનપુરા અંડરપાસની ઉપર મેટ્રો કોરિડોરની નીચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશનનું કામ ચાલી રહ્યું છે। ખાનગી કોન્ટ્રાક્ટરના જે લેબર છે તે કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન 21 વર્ષીય એક લેબર છે કે જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તે અચાનક આ સામેની તરફ આપ જે જોઈ શકો છો તે તેનામાં ખાબક્યો હતો, પરંતુ ક્યારે કેવી રીતે પડ્યો તેની કોઈ માહિતી તેના સાથી જે મિત્રો હતા, જે લેબર હતા, તેમને પણ નથી। પરંતુ આજે જ્યારે સવારના સમયે આ ડ્રેનેજમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું તો તેનો મૃતદેહ અંદર પડ્યો હોવાનું ધ્યાન આવતા જ અહીંયા દોડધામ મચી ગઈ હતી। તાત્કાલિક જે લેબર છે અને સુપરવાઇઝર છે તેમના દ્વારા પોલીસનો જાણ કરવામાં આવી। તે બાદ ફાયર બ્રિગેડ પણ પહોંચી હતી અને હાલ યુવકની બોડી બહાર કાઢી દેવામાં આવી છે, જે અત્યંત દુર્ગંધયુક્ત અને ક્ષત વિક્ષત અવસ્થામાં છે। બીજી તરફ હાલ જે સ્થાનિક પોલીસ છે તે અહીંયા સ્થળ પર પહોંચી અને તમામ જે પંચનામાની જે તપાસની કામગીરી છે તે કરી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં સ્થાનિક પોલીસના જે કર્મચારીઓ છે અહીંયા આ ઘટના બની તે સમયે અન્ય કામ કરતા હતા તે તમામ જે શ્રમિકો છે તેમના પણ નિવેદન નોંધી રહી છે। સામેની તરફ આપ જોઈ શકો છો જે યુવક બેઠેલો છે તે મૃતકનો ભાઈ છે ને આ લોકો હાલ શહેરના પીરાણા વિસ્તારમાં રહી અને પોતાનું ગુજરાન ચલાવે છે। એટલે ખાનગી કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી હતી કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસે શરૂ કરી છે કે કયા સંજોગોમાં આખી આ ઘટના બની અને યુવકનું મોત થયું। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।